વડોદરાના સાવલીમાં ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓની ઉપસ્થિતિમાં પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો પૂરો પાડવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। જાહેર મંચ પરથી સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્યોની હાજરીમાં જ કેતન ઈમાનદારે પોતાના મત વિસ્તારમાં વિકાસથી અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે મને સાવલી અને દેસરના વિકાસથી સંતોષ નથી। પ્રજાએ વોટ આપી જવાબદારી પૂરી કરી, હવે વિકાસની જવાબદારી આપણી છે। આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે, એમને નોંધાવા ના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું। સાથે સાથે નગરની આ જે ગેસ લાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસ લાઈનથી, અને એ રીતે 25 વર્ષ ને 30 વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે, નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે, એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે। મારો સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવલી ડેસર, સાવલી નગરના તમામ મતદાતાઓ વતી હું દિલથી આભાર માનું છું, અને આવા ને આવા કામ મારા વિસ્તારની થયા કરે એવા પરમ કૃપાળુ પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું।